નમસ્કાર મિત્રો, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેની નીચેની હાઈકોર્ટો તેમજ હાઈકોર્ટથી નીચેની જે કોર્ટો છે તે તમામ કોર્ટોને એવી સૂચના આપી છે અને તાકીદ કરી છે કે આરોપી કે તેના સગાવાલા દ્વારા જામીનના હુકમમાં જ્યારે જે રકમ ચૂકવવાનું તેઓને કહેવામાં આવે છે તે રકમ ચૂકવવા માટેની જે બાંહેધરી આપવામાં આવે છે તે બાંહેધરીના આધારે તેને જામીન ન આપવા એટલે કે જામીનનો જ્યારે હુકમ થતો હોય છે ત્યારે તે હુકમમાં અમુક રકમ કોર્ટમાં જમા કરવાનો ઓર્ડર કરવામાં આવતો હોય છે। તે અનુસંધાને આરોપી તેમજ તેના સગાવાલા દ્વારા એવી બાંહેધરી આપવામાં આવતી હોય છે કે અમુક સમય પછી અમો આ રકમ કોર્ટમાં જમા કરાવી દેશું અને તેના આધારે આરોપીને જામીન આપવામાં આવતા હોય છે। તેનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે કે મહારાષ્ટ્રમાં એક વ્યક્તિને છેતરપિંડીના કેસમાં 25 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનું કહેવામાં આવેલું। તે અનુસંધાને આ વ્યક્તિ દ્વારા બાંહેધરી આપવામાં આવેલી કે થોડા દિવસ પછી 25 લાખ રૂપિયા હું જમા કરાવી દઈશ, પરંતુ આરોપીએ 25 લાખ રૂપિયા જમા ન કરાવ્યા, જેથી તેની જામીન જે થયેલા હતા તે જામીન રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ કરવામાં આવેલો। હાઈકોર્ટમાં તેના જામીન રદ કરવામાં આવેલા અને આ વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં તેના જામીન જે રદ કરવામાં આવેલા તે કેસને પડકારવામાં આવેલો। ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આવી તાકીદ તમામ કોર્ટો એટલે કે હાઈકોર્ટ અને તેની નીચેની કોર્ટોને કરવામાં આવેલી છે। ટૂંકમાં બાંહેધરીના આધારે જામીન મળવા મુશ્કેલ થશે। નમસ્કાર, આભાર।